નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જેની ઘણા લાંબા સમયથી આપ બહેનો રાહ જોઈ રહ્યા હતા તે આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2026 સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2025-26માં કુલ 20,000 કરતાં વધારે જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ જે છે તે મંગાવવામાં આવશે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આંગણવાડી સુપરવાઇઝરની જે 20,000 પ્લસ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી આવવાની છે, મંગાવવામાં આવી છે, તેના માટેની શૈક્ષણિક લાયકાત શું હશે, આ ભરતી પ્રક્રિયામાં ક્યાં સુધીમાં ફોર્મ ભરી શકાશે, કેવી હશે પરીક્ષા પદ્ધતિ, કોણ એપ્લાય કરી શકશે, વય મર્યાદા શું હશે। આમ આંગણવાડી સુપરવાઇઝર ભરતીને લગતી તમામ જે માહિતી છે તેમાં આંગણવાડી કાર્યકરોને કેટલી બઢતી દ્વારા જગ્યાઓ ભરાશે, કેટલી ડાયરેક્ટ આંગણવાડી કર્મચારી બહેનોની જે છે તે ભરતી થશે, કેટલા ડાયરેક્ટ બહેનોની ભરતી થશે, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં બહેનો આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સુપરવાઇઝર ભરતીના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2025-26 20,000થી વધુ જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે। જાન્યુઆરી 2026થી ઓનલાઈન અરજી શરૂ થવાની શક્યતા છે। લાખો ઉમેદવારો માટે સરકારી નોકરીનો સુવર્ણ અવસર છે। તો દેશભરમાં સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે નવા વર્ષની શરૂઆત સાથે જ એક ઐતિહાસિક અને ખુશખબરભર્યો નિર્ણય સામે આવ્યો છે। કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2025-26 અંતર્ગત 20,000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવાની તૈયારીઓ ભારત સરકારના WCD વિભાગ દ્વારા પૂર્ણ થઈ ગઈ છે। આ ભરતી ખાસ કરીને આંગણવાડી કાર્યકર, આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગર તેમજ મહિલા ઉમેદવારો કે જેઓ ગ્રેજ્યુએટ છે તેમને બઢતી અને સ્થિર સરકારી નોકરીનો અવસર સાબિત કરે છે। સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2026ના પ્રથમ કે બીજા સપ્તાહથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે, જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે। આંગણવાડી સુપરવાઇઝર શું કરે છે? તો આંગણવાડી સુપરવાઇઝરનું પદ ખૂબ જ જવાબદારી ભર્યું અને મહત્વપૂર્ણ છે। આ પદ પર નિયુક્ત અધિકારીનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોની દેખરેખ, તેમનું સંચાલન અને કાર્યક્ષમતાની ચકાસણી કરવાનો હોય છે। મુખ્ય જવાબદારીની વાત કરીએ તો એક આંગણવાડી સુપરવાઇઝર ઓછામાં ઓછા 20થી 25 આંગણવાડી કેન્દ્રોની દેખરેખ રાખતા હોય છે, જેમને સીધો કોન્ટેક્ટ આંગણવાડી કાર્યકર બહેનો સાથે હોય છે। આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને જરૂરી માર્ગદર્શન, તાલીમો વગેરે પૂરી પાડવાનું કામ આ સુપરવાઇઝરો કરે છે। પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના અને માતા બાળ આરોગ્યની યોજનાઓની તપાસ, સરકારી યોજનાઓનું યોગ્ય અમલ થાય છે કે નહીં તેની ખાતરી આ આંગણવાડી કેન્દ્રોમાં કરવાની રહેશે અને માસિક અહેવાલ લખી જે તે WCD વિભાગને મોકલવાનો રહેશે। આથી આ પદ માત્ર નોકરી નહીં પરંતુ સામાજિક જવાબદારીનું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। તો કુલ જગ્યાઓની વાત કરીએ તો આ ભરતી હેઠળ જે વર્ષ 2026માં થવા જઈ રહી છે તેમાં 20,000થી વધુ આંગણવાડી સુપરવાઇઝરોની ભરતી થવા જઈ રહી છે, જેમાં ડાયરેક્ટ ભરતી જે કહી શકાય મહિલા ઉમેદવારો માટે 12,000 કરતાં વધારે દેશભરમાં આંગણવાડી સુપરવાઇઝરોની ગ્રેજ્યુએટ્સ મહિલા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે। 6,000 કરતાં વધારે જગ્યાઓ સમગ્ર દેશમાં આંગણવાડી કાર્યકરોને જેઓ અગ્રતામાં અનુભવના આધારે આવતા હશે તેમને બઢતી દ્વારા ભરવામાં આવશે અને કેટલાક રાજ્યોમાં પુરુષ ઉમેદવારોને પણ આંગણવાડી સુપરવાઇઝરની જગ્યાઓ માટે જે છે તે એલિજિબલ ગણવામાં આવે છે, ત્યાં 2,000 કરતાં વધારે જગ્યાઓ ભરાશે। આમ કુલ 20,000 કરતાં વધારે જગ્યાઓ આવવાની છે। અંતિમ સંખ્યા અને તારીખ જાહેરાત બહાર પડ્યા પછી સ્પષ્ટ થશે। અરજી પ્રક્રિયા શરૂ થવાની વાત કરીએ તો અરજી પ્રક્રિયા જાન્યુઆરીના 2026ના પ્રથમ સપ્તાહમાં બહાર પડશે। ઓનલાઈન અરજી શરૂ કરવાની વાત કરીએ તો જાન્યુઆરી 2026ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં જાહેર થશે। અરજી કરવાની અંતિમ તારીખ ફેબ્રુઆરી 2026 હશે। મેરિટ યાદી અને પરીક્ષા માર્ચથી એપ્રિલ 2026માં બહાર પડશે। નિયુક્ત પ્રક્રિયાની વાત કરીએ તો નિયુક્તિ મે અથવા જૂન 2026માં મળી શકે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે શૈક્ષણિક લાયકાત રાજ્ય પ્રમાણે થોડી ઘણી બદલાઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તે નીચે મુજબ રહે છે। આવશ્યક લાયકાતની વાત કરીએ તો જે ડાયરેક્ટ ભરતી 12,000 કરતાં વધારે દેશભરમાં થવા જઈ રહી છે તેમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક ગ્રેજ્યુએટ પાસ મહિલા ઉમેદવારો ડાયરેક્ટ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સામાજિક કાર્ય, હોમ સાયન્સ, બાળ વિકાસ વિભાગને પ્રાથમિકતા આપવામાં આવશે। આંગણવાડી કાર્યકર તરીકે અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ લાભ, કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન, ઓનલાઈન રિપોર્ટિંગ અને ડેટા એન્ટ્રીનો અનુભવ લાભદાયી નીકળશે। વય મર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે જ તમારે ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ રાખવામાં આવી છે। SC, ST, OBC ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે, તેમજ હાલમાં કાર્યરત આંગણવાડી કાર્યકર હેલ્પરોને પણ વધારાની વય છૂટ આપવામાં આવશે। વિધવા અને દિવ્યાંગ ઉમેદવારોને પણ ખાસ છૂટછાટ આપવામાં આવશે।
વાત કરીશું આંગણવાડી સુપરવાઇઝરના પગાર ધોરણ અને સુવિધાઓની. તો આંગણવાડી સુપરવાઇઝર પદ માટે પગાર ભથ્થા ખૂબ જ આકર્ષક છે. જેમાં સંભવિત પગારની વાત કરીએ તો 25,000થી લઈને 35,000 રૂપિયા પ્રતિ માસ પગાર મળવાપાત્ર છે. જેમાં ડીએ, એચઆરએ, ટીએ સહિત સરકારી ભથ્થાઓ મળશે. દર વાર્ષિક વધારો તેમાં મળશે. પેન્શન અને પીએફ સુવિધા નિયમ મુજબ મળશે. આ પદ ગ્રુપ બી, ગ્રુપ સી કેટેગરીમાં આવે છે, જે રાજ્ય સરકાર મુજબ અલગ અલગ હોઈ શકે છે. પસંદગીની પ્રક્રિયા, તો સિલેક્શન પ્રક્રિયામાં વાત કરીએ તો આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે છે. પસંદગીના તબક્કામાં સૌથી પહેલાં તમામ મહિલાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય ફોર્મ, જે ઓનલાઈન ફોર્મ ભરાયો છે તેમાં યોગ્ય ફોર્મની છાંટણી કરી અને આ બહેનોને લેખિત પરીક્ષા મેરિટના આધારે બોલાવવામાં આવે છે. ત્યારબાદ અનુભવના આધારે વેઇટેજ આપવામાં આવે છે. ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ચેકઅપ, ત્યારબાદ અંતિમ મેરિટ યાદી બહાર પાડી અને તેમને ઘણા રાજ્યોમાં કોઈ લેખિત પરીક્ષા વગર સીધી મેરિટથી પણ ભરતી કરવાની શક્યતા છે. પરીક્ષા પેટર્નની વાત કરીએ તો જો પરીક્ષા લેવાય તો સામાન્ય જ્ઞાન, મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતું નોલેજ, પોષણ, આરોગ્ય, તર્કશક્તિ અને સ્થાનિક કાયદા અને યોજનાઓને પણ વધારે કહી શકાય પ્રાધાન્ય આપવામાં આવે છે. મહિલા ઉમેદવારો માટે સુવર્ણ તક. આ ભરતીમાં ખાસ કરીને ગૃહિણીઓ, આંગણવાડી કાર્યકર, ગ્રામ વિસ્તારની મહિલાઓ માટે સ્થિર, સન્માનજનક અને સરકારી નોકરી મેળવવાની ઐતિહાસિક તક છે. માટે ઐતિહાસિક મહત્વપૂર્ણ સૂચનાઓ: ફોર્મ ભરવા માટે ઓનલાઈન મોડમાં ભરવાનું રહેશે. ખોટી માહિતી આપશો તો ફોર્મ રદ થશે. તમામ દસ્તાવેજો તૈયાર રાખવા. અધિકૃત વેબસાઇટ એટલે કે ભારત સરકારની જે વેબસાઇટ છે wcd.nic.in પર જઈને તમારે ફોર્મ ભરવાનું છે. તે સિવાય ક્યાંય ફોર્મ ભરવાનું થતું નથી. આમ દેશભરમાં 2026 માટે સુપરવાઇઝરની ભરતી 20,000 કરતાં વધારે જગ્યાઓ બહાર પડી ગઈ છે. જય હિન્દ, અસ્તુ.